સર્વ અવતારી ઈષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, સર્વે બ્રહ્મનિષ્ઠ પરમહંસો, સર્વે મહાનુભાવો, સર્વે ભાવિક ભક્તજનો, આ દુનિયામાં એક એક કલાકે કેટલા નવા નવા કાર્યો પ્રગટ થતા હશે, કેટલા ઉદ્ઘાટનો પણ થતા હશે. પણ આ પળે જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે આ દુનિયામાં અદ્વિતીય છે, અનુપમ છે. એટલા માટે કે એક માનવ તો અસંખ્ય જન્મે છે, પણ વાહ તા લગાડનારું એક કાર્ય આજે પ્રગટી રહ્યું છે, માનવતા. જો માનવતા ન હોય તો એ દાનવતા તરફ જ ગતિશીલ હોય. ત્યારે આજથી 70 વર્ષ પહેલાં શાસ્ત્રીજી મહારાજે જે બિંદુ આપ્યું છે, જે બીજ આપ્યું છે, એને આજ ગુરુ મહારાજને આ સંતો વિશ્વવ્યાપી બનાવી રહ્યા છે. આમ તો ક્યાંક મંદિરો છે અધ્યાત્મ રેડનારા, તો ક્યાંક શૈક્ષણિક સંસ્થાઓ છે, તો ક્યાંક સામાજિક સંસ્થાઓ છે, પણ અલગ અલગ માત્રાઓમાં છે. જેમ કોઈકમાં પ્રોટીન છે, કોઈકમાં કેલ્શિયમ છે, કોઈકમાં આ છે. પણ એક માનવ પૂર્ણ બનાવવા માટે જે કોઈ મૂલ્યો જોઈએ એને પૂર્ણ માત્રામાં જો કોઈ ચિંતન કરી અને કોઈ કાર્ય બનાવ્યું હોય તો શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ એવું કાર્ય પ્રગટાવ્યું કે જેમાંથી એક બાળકને મહામાનવ. આમ તો આખી ગુરુકુલની પ્રક્રિયા એટલે એક જીવન પ્રક્રિયા છે. પશુતામાંથી માનવ, માનવતામાંથી માનવતા, એમાંથી અતિમાનવતા, મહામાનવતા અને દિવ્ય માનવતા સુધી પહોંચાડવાની કોઈ જો જીવન પ્રક્રિયા હોય તો શાસ્ત્રીજી મહારાજે વહાવેલી રાજકોટ ગુરુકુલ પરંપરાના દિવ્ય ગુરુકુલની પરંપરા છે. અને એમાં જ્યારે મેગા સિટી, ગુજરાતના જે 5 મહા સિટીઓ છે, એમાં ભાવનગર ખાતે આ સુંદર એક જ્યારે ગુરુકુલનો પ્રારંભ થયો છે, એને લઈને આ વિસ્તારના ગામડાના વિદ્યાર્થીઓ હોય, શહેરના, પણ એક મહામાનવ તરફની એક દિશા જો પ્રાપ્ત થવાની હોય તો આ છે. ભગવાન સ્વામિનારાયણ પાસે એક ભગત જાંબુડાની માટલી ભરીને લેવાને મહારાજે 2-3 જાંબુડા ધોઈ અને પોતે જેમાં, અને મહારાજ બોલી ઉઠ્યા. મહારાજ કહેલા ભલા આ જાંબુડો કોક તળાવ કિનારે કે નદી કિનારે હો જઈને બોલ, તો કે હા મહારાજ એવું જ છે. સુરો ખાચર કે મહારાજ તમને કેમ ખબર પડી? મહારાજ કે આ જાંબુડામાં એવો મીઠાશનો રસ છે કે કોઈક નદી કિનારે કે સરોવર કિનારે જ હોવો જોઈએ તો જ એટલે મીઠાશ એમાં હોય. ભગત કે હા મહારાજ તળાવ કિનારે જ જાંબુડો છે. મારે કહેવાનું એ છે કે બોમ્બેમાં રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના આચાર્ય સંતો વિરાજમાન હતા અને 5 હરિભક્તો દંડવત કરી કરતા હતા. ત્યારે રાકેશ પ્રસાદજી મહારાજ સંતો વચ્ચે બોલ્યા, કોઈલો વચલો છે ને એ રાજકોટ ગુરુકુલનો વિદ્યાર્થી હોવો જોઈએ. સંતોએ કે મહારાજ તમે કેમ કહેતા કે નજીક આવવા દો, પૂછીએ આપણે. પાસે આવ્યા એટલે પૂછ્યું તમે તો કે રાજકોટ ગુરુકુલમાં ભણેલો છો. મહારાજથી તમને કેમ ખબર પડી? તો કે આ દંડવતની ક્વોલિટી રાજકોટ ગુરુકુલ સિવાય હોય નહીં, બીજે આ ક્વોલિટી ત્યાં હોય છે. ત્યારે હમણાં આપણે 2 દિવસ પહેલાં જ આપણે રાજકોટ ગુરુકુલની એક શાખા બરોડામાં જ્યારે પ્રગટ થઈ, મુખ્યમંત્રી ત્યાં પધારેલા એ જ બોલ્યા અને રાકેશ પ્રસાદજી મહારાજ પણ એ જ વસ્તુ બોલ્યા કે ગુરુકુલો તો અનેક થાય છે, હાડ લવાજામાં પણ હોય છે, બધી ફેસિલિટી છે, પણ રાજકોટ ગુરુકુલની એક શાખાની પરંપરા એ અદ્વિતીય છે. કારણ કે એમાંથી જે માનવતાના મૂલ્યો હોય, ભક્તના મૂલ્યો હોય કે સામાજિક મૂલ્યો હોય પૂર્ણ માત્રામાં હોય તો એ જ વસ્તુ છે. હજી તમને એક વસ્તુ કહી દઉં. વિક્ટોરિયા રાણી એણે જ્યારે કોલમ્બસને અમેરિકાનું સંશોધન કરવા માટે મોકલા અને અમેરિકા શોધી કાઢ્યું અને સભા થઈ, એમાં કેટલાક વિરોધ પક્ષના લોકોએ બળાપો કર્યો કે અમને કીધું તો અમે અમેરિકા શોધ્યા, શું મોટી વાત છે આમાં? ત્યારે વિક્ટોરિયાએ એટલું કહ્યું, કોલમ્બસ આનો જવાબ તમે સભામાં આપો. ત્યારે કોલમ્બસે કીધું ભાઈ એક ઈંડું લઈ આવો, મોરનું ઈંડું લઈ આવો. લઈ આવ્યા. સભાની વચ્ચે હજારો લોકો લંડનમાં હતા, એ વચ્ચે થાળીમાં મૂક્યું. થાળીમાં કીધું કે આને કોઈ ઊભું રાખી દો ઈંડાને. સભામાંથી 5-10 જણા આવ્યા, ઊભું રાખવા ગયા પણ આડું પડી જ જાય, કોઈથી સફળતા ન મળી. ત્યારે વિક્ટોરિયા રાણી કે કોલમ્બસ આપ બતાવો, ઊભું રાખી દો. અને કોલમ્બસે સહેજ ફટકાર્યું એટલે સહેજ ક્રેક થયું એટલે ઊભું રહી ગયું. ત્યારે ઓલા બોલ્યા કે એ તો અમે આવું કરી શકીએ, પણ ત્યારે કોલમ્બસે કીધું પણ હવે ને પહેલી કોપી મુશ્કેલી છે. ત્યારે પહેલો વિચાર જે બ્રહ્માંડમાં આવનાર શાસ્ત્રીજી મહારાજે, અને એ બીજી ઝેરોક્સ કોપી તો ઘણી થતી છે, પણ મૂળ કોપીની પરંપરા હોય તો શાસ્ત્રીજી મહારાજના આ ગુરુકુલની એક ભવ્ય પરંપરા છે. ત્યારે આજે જ્યારે આ ભાવનગર ખાતે એક બહુ સુંદર રીતે, હજી તમને કહીશ કે ગુરુકુલો ચલાવનારા હોય પણ એના જે સંચાલક શ્રીની ખૂબ તાસીર હોય છે.
અને એની ટીમને એક ખાસિયત હોય છે. ત્યારે આ સંચાલક તરીકે ગુરુ મહારાજે સિલેક્ટ કરેલા કૃષ્ણપ્રિય સ્વામીજી છે હો, જે અતિ પ્રેમાળ હૃદય છે. ભગવાને બધા મૂલ્યો એના વ્યક્તિત્વમાં, વ્યવહાર નીતિ છે, એટલી મહારાજની નિષ્ઠા છે, એટલી ભક્તિ માર્ગો છે, અને બાળકોને શિક્ષણ આપવાની, કેળવણી આપવાની એટલી જ મોટી રીતિ છે. તરોડામાં ખબર નહીં, ગામડિયા ગામમાં છે, પણ કેવડી મોટી શૈક્ષણિક સાથે સંસ્થાની સેવા થઈ રહી છે. ત્યારે એની પ્રેમની માધુર્યના ચરિત્રો સાંભળો, એના મુક્ત બહુ મોટો લાવો છે. અને એને લઈને જો આજે આટલા બધી મોટી સંખ્યામાં મહાનુભાવો અહીંયા વિરાજતા હોય અને આટલું મોટું ડોનેશન આપતા હોય, તો એના પ્રેમના હૃદયને આકર્ષિત થઈને આટલા મહાનુભાવો, નહીંતર અહીંયા ક્યાં આજે તો વર્ષથી સંતો આવેલા હોય, કોઈ સત્સંગ નથી, પણ આટલી મોટી માત્રામાં હરિભક્તોની અહીંયા સભા આ ક્ષેત્રમાં અશક્ય છે, પણ એના પ્રેમ હૃદયનું આકર્ષણ છે. અને સાથે અમારા એન્જિનિયર કક્ષાને પૂરો અભ્યાસ કરેલા સુરત સ્વામીને જ્યારે અહીંયા છાત્રાલય સ્કૂલમાં મૂક્યા છે, માટે અહીંનું સંચાલન પણ એટલું પરફેક્ટ, કારણ કે સંચાલકને આધારે આખી સંસ્થા ચાલતી હોય. ત્યારે બધા આમ તો એને ગમશે નહીં કૃષ્ણપ્રિય સ્વામીને, પણ તમારા બધા હૃદય રાખીને એને હું આહુત કરીશ કે આજે આવડી મોટી ફ્લો સાથે ભવિષ્યમાં તમે 5 વર્ષ મહાગુરુકુળની કલ્પના કરજો. ત્યારે આવડી મોટી સેવા ગુરુ મહારાજે જેના શિર ઉપર મૂકી છે એવા કૃષ્ણપ્રિય સ્વામીને હું આહુત કરું. આપણે બધા તાલીઓથી વધાવવા છે અને ભાવના કરવાની કે આવું મોટું વ્યક્તિત્વ આપણે રાજકોટ ગુરુકુળની પરંપરામાં છે. આવો કૃષ્ણપ્રિય સ્વામીજી, આપણે ગુરુ મહારાજના આશીર્વાદના આપ હકદાર છો, અને આ સંસ્થાને આપ જ આ સુકાની કંઈ એટલે પહોંચાડશો. તાલીઓના નાથી વધાવો બધા, હજી તાલીઓ ઓછી પડતી લાગે. સાથે બધા તમારા વતી લાલજીભાઈને કહો એક હાર પહેરાવીને તમારા બધા વતી એનું પૂજન કરે. આશીર્વાદનો હાર હતો, હવે આ પૂજનનો હાર છે. વધાવો ફરી વાત તાલી હતી. તમે એના હૃદયથી તો આવેલા છો અહીંયા. મહારાજની બહુ મોટી દયા, 250 સંતોમાં આવી કુશળતા સાથેના સંતો આ શાસ્ત્રીજી મહારાજ આપણા વચ્ચે. મહારાજ વખતે જેમ 500 પરમહંસો આવ્યા ને, એમ અત્યારે આ ગુરુ મહારાજના નેજા નીચે 250 સંતો, એમાં લગભગ 5 થી 6 વૃદ્ધ સંતો છે, બાકી બધું યુવા ધન આ સંસ્થામાં સંતોનું છે. માટે બહુ મોટું ભવિષ્ય રાજકોટ ગુરુકુળની પરંપરાનું છે અને રહેવાનું પણ છે. અને દર વર્ષે 10 થી 12 સંતો તો ફ્લો છે. બરોડાના ઉદ્ઘાટન વખતે મુખ્યમંત્રી બોલ્યા, હું ભાવના કરું છું કે આ 35મી શાખાનું ઉદ્ઘાટન છે, ટૂંક સમયમાં 51 ગુરુકુળો થાય. એની પાછળ બીજા આચાર્ય બોલ્યા, એ કે હું કલ્પના કરું 75 ગુરુકુળ થાય. અને છેલ્લે જળધારાના ત્રસ્ટ પદ્મશ્રી બોલ્યા કે મારા 56 વર્ષ થયા, મારે મારી જિંદગીમાં રાજકોટ ગુરુકુળની 108 શાખાના મારે દર્શન કરવા છે. પણ આ આટલી પરંપરા સંતોની ફૌજ છે. આ જાય ખૂબ મોટી સંખ્યામાં તમે પધાર્યા છો. દાતાશ્રીઓ પણ આ ગુરુ મહારાજ અને સંતોના હૃદયની વિશ્વાસની ધારાથી આવડી મોટો ડોનેશન આપી અને 1 વર્ષની ખાલી સમયની અંદર આવડું મોટું બિલ્ડિંગ અને આટલા સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ થતા હોય. ત્યારે મહારાજની પ્રાર્થના કરીએ કે આપણા શાસ્ત્રીજી મહારાજ અક્ષરધામમાં બેઠા બેઠા, જોગી સ્વામી ત્યાંય બેઠા બેઠા આપણા માટે માળા જ કરતા હશે મને લાગે છે. તો જ આટલો ફ્લો ઝડપથી જતો હોય. દેવપ્રસાદ સ્વામીજી વિરાજમાન છે. પુરાણી સ્વામીની કલ્પના એણે પૂરી કરી. દિલ્હીમાં આપણો વિદ્યાર્થી કોઈક ધ્વજ ફરકાવે એમ કલ્પના આપણા માટે ગૌરવ છે કે હમણાં દિલ્હીમાં પણ જમીન સંપાદન તો થઈ ગઈ, ખાતમુહૂર્ત થઈ ગયું, અને આવતી સાલ તો ચાલુ પણ થઈ જવાનું દિલ્હીની અંદર આપણું ગુરુકુળ. હો, તમારા બધા ઉદ્ઘાટનમાં આવવાનું છે ત્યાં. જય સ્વામિનારાયણ.